સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 પ્રકરણ પહેલું રંગ છે રવાભાઈને। ધરતીના આમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા એ સમયની આ વાત છે। સંવંત 1916નો ચૈતરનો મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો। ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ સીડપની લહેર માણતી હતી। કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મધજરતે સાદે ગાતી હતી। રામનવમીનો રૂડો દિવસ છે। લીલા સીમમાં માનવીઓનો બોલાશ નથી। ખેડૂતોએ આગ તો પાડીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મોત્સવ કરે છે। આખી સીમ સૂની પડી છે। એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વર્તેજ અને ચિત્રા ગામના વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે। કોઈની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાઈત પાડતા ચણે છે। વર્તેજના અંબાવાડિયાની શાંખો ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે। આવું હોને મઢ્યું હવાર, આવા મહેકતા આંબરણા, ઊંચા ઘાટા સાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટોકર। ચૈતર મહિનાની આ છલકતી શોભામાં ઘોડેસવારનું મન નથી। એ આંકશો ભાઈ, આંકે રાખો ભાઈ, આંકો જટ બાપા, જોજો હો ક્યાંક રામનવમી રસ્તામાં ન કરવી પડે। સાથે ખોરડા બાંધવાના કાટના 2 ગાડા હતા। તેના હાંકનારને રાજપૂત આમ ટોકતો આવે છે। ગાડા કડકડતા ભર્યા છે। એક ગાડું મૂળું પરમાર નામનો રજપૂત આંકે છે, બીજે ગાડે જકો મકવાણો નામનો કોળી બેઠો છે। વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે। સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી। પલવારમાં તો આંબી પણ ગયો। આગેથી એને સંઘને ઓળખ્યો। લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા એ તો દડવાના ચાપસી શેઠ। ત્યાં તો સંઘમાંથી પણ સામે અવાજ આવ્યો, ઓહો હો હો, એ આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ, આવો, તમે ક્યાંથી? જય સ્વામિનારાયણ। એ જય સ્વામિનારાયણ ગોરધન શેઠ, ચાપસી શેઠ, જય સ્વામિનારાયણ। રવાભાઈએ જવાબ મળ્યો, આપણા ઓરડા ચણાય છે, તે સારું કાટ લેવા હું ભાવનગર ગયો તો। એ ઠીક થયું ઠીક, 2-3 શેઠિયા બોલ્યા, અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા, ત્યાંથી આજ ઘેર જઈએ છીએ, સાથે 5-7 હજારનું જોખમ હે। સારું થયું તમારો ઘર સુધી હંગાત થયો બાપા। એ હા ભલે, જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલીશું, પરંતુ મારે હોશિયારી રાખવી પડશે। એમ કહીને રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈને પાછળ ચાલ્યા। નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચાડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે। એને જોઈને રવાભાઈએ પૂછ્યું, કાં ભાઈઓ, તમે ક્યાં જાઓ છો? સિંધીઓ બોલ્યા, આ સરહદનો અમારો જુંબો છે, કોઈ વટેમાર્ગુ સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવું દરબારી હુકમ છે। આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ। એણે કહ્યું, એમ હોય તો ભલે, પણ અમને તમારી જરૂર નથી, કારણ કે હું રાજપૂત ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારે ખુશીથી પાછા વળો। પણ વાણિયા બોલ્યા, એક કરતાં 2 ભલા, માટે રવા બાપુ ભલે ને એ હાથે આવે। રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું। રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છે ગામના દેવાણી ભાયાત વડોદના ભાગીદાર હતા। સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા। રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા। એ જ સમયે રવાભાઈની ચકોર અને વેમિલી આંખોએ બીજા 2 શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા। પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો। એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા 2 શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા। એક તો પ્રથમથી જ સાથે ચાલતા 2 હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો અને તેમાં બધો મેળ જોઈ એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુંબેદાર નથી, પણ આ વાણિયાઓ ઉપર હેરું છે, ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે, એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી
હોશિયાર થઈ શું થાય છે એ જોતા રવાભાઈ ગુપચુપ આગળ ચાલ્યા. આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે વળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ઢુકડા આવ્યા એવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરી અને ગાડા ઊભા રખાવ્યા ને કહ્યું, અમને આમાં આફીણ હોવાની શંકા છે, માટે આ ગાડાઓની જડતી લેવા દો. ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડા સાથે લઈ આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણીએ આગળ ઊભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ જડતી ના હોય હો, માટે આઘા ખસો અને ગાડા હાલવા દો. આટલું કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો, દરબાર, તમારા કાટના ગાડાની જડતી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે. રવાભાઈ આ પરપંચ પામી ગયા. હાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારૂ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધાય ગાડા મારા છે. કાટના ગાડા કોઈ નોખા નથી, તમારી મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી બાજુ ભા દેવાજીનું નામ તો તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું, ભાઈઓ, જાળવો અને અમને જવા દ્યો. આજે રામનવમ છે, મારા મોંમાં નકોરડો ઉપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થાહે, માટે કોરા ખસી જાવ ભાઈ. લૂંટારુઓ એકબીજા સામે જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા. આટલા બધામાં ફક્ત એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો. આ સમય સૂચકતા વાપરીને ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા, ભાઈઓ, હું એકલો છું, વળી ઉપવાસી છું, દુશ્મનો વધારે છે, તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખહી ગયા. સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ, પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવીને ઊભો થયો. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાય અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એક જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાનો નકોડો ઉપવાસ, તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રાજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો, પરંતુ ઘણી ચપળતાથી એ ઘા ચૂકવી. પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવટ ઘા કરી અને એકને જમીનદોષ કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. પહેલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો, તે રવાભાઈના માથા પર વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાખ્યા. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા, તોય વાહમાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા. છતાં રણે ચડેલો રાજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલાક વારે માંડ શૂરવીરતાનો ઉભરો શાંત થયો અને ત્યારે જ માથાના ઘા વાગવાની ખબર રવાભાઈને પડી. રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભગત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત સૌને કહી દીધું કે મારા પ્રાણ જાય તો ભલે, પણ મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં હો. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેસુદ થઈ ગયા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ના કાઢ્યો, પણ એને તો એટલું જ કહ્યું, મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો જ છે.
એમ જ હું સમજુ છું અને મારી તો આજ રામનોમ સુધરી. આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જશવંતસિંહજીને મળી ગયા. તેમને ખાસ વડોદ કહેવરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું. ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી સેલું ભેટ મોકલ્યા. ભારે શાબાશી આપી અને શૂરવીરતાની કદર કરી. આ વર્ષ પછી કેટલાક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબ ખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કહુંબો નીકળ્યો. જમાદારે કહુંબો લેતા પહેલા છાંટ નાખી, રંગ છે રવાભાઈ રાજપૂતને, એમ રંગ આપી કસુંબો લીધો. સૌએ પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગર રાજના ભાલ પંથકનો જમાદાર હતો. રાજનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યારે કેટલાક વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળ્યાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણની ટોળકી તેમનું હેરું લીધું. 2 જણ વાણિયા સાથે જુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા 2 આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવાભાઈ. ત્યારથી હું રવાભાઈ રાજપૂતને રંગ આપું છું અને પછી જ કહુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાઓની તોબા પોકારું છું. અને આ વાત બંને